નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ખેડૂતો માટે ચોમાસાને લઈને મોટા સમાચાર. અંબાલાલ પટેલે કરી ધમાકેદાર આગાહી. જાણો ક્યારે કરવી વાવણી. ગુજરાતમાં 18 થી 28 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે. ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ચોમાસાએ મહારાષ્ટ્રમાં દસ્તક આપી દીધી છે, જેના પગલે હવે ગુજરાતમાં પણ હવામાનનો મિજાજ બદલાશે. 8 જૂનથી દરિયામાં પવનો બદલાશે અને ગરમી વધશે. 11 જૂને મુંબઈના ભાગોમાં વરસાદની આગાહી છે. ત્યાંથી આગળ વધતા ચોમાસાની ગતિ થોડી ધીમી પડશે, પણ ચિંતા ન કરો. 12 જૂન સુધીમાં તીવ્ર પવન સાથે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 16 થી 17 જૂન રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડશે, જે બાદ સારા વરસાદની શક્યતા છે. તારીખ 8મી જૂનથી દરિયામાં પવનો બદલાશે. 15મી જૂનમાં ભારે પવન ફૂંકાશે અને તારીખ 16-17 જૂનમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં છૂટો સવારે વરસાદ આવવાની શક્યતા રહેશે. પરંતુ સારો વરસાદ તારીખ 16 બાદ આવવાની શક્યતા રહેતા આદ્રા નક્ષત્રમાં તારીખ 18 થી 28માં વરસાદ આવવાની શક્યતા રહેશે. 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે તો આખું ગુજરાત ચોમાસાને રંગે રંગાઈ જશે, કારણ કે મોન્સૂન સિસ્ટમ આખા રાજ્યમાં સર્ક્યુલેટ થઈ જશે. 29 જૂન બાદ રાજ્યમાં વરસાદ જોર પકડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોમાસા પર જોવા મળશે. ભારે પવન વરસાદને ખેંચીને લે તેવી સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 16 જૂનથી વરસાદ ભલે શરૂ થાય, પણ વાવણી 22 જૂન પછી જ કરવી હિતાવહ છે, કારણ કે આદ્રા નક્ષત્રમાં કરેલી વાવણીથી પાક બહુ જ ઉત્તમ થાય છે. 29મી જૂનથી 7મી જુલાઈ સુધીમાં રાજ્ય સહિત દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ચોમાસું સેચ્યુરેટેડ થઈ જશે. તારીખમાં વરસાદ તો આવશે, પરંતુ આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહે. 7 દિવસ રાજ્યમાં જામશે વરસાદી માહોલ. 11-12 જૂને સૌરાષ્ટ્રમાં બોલાવશે સટાસટી. 7 દિવસ રાજ્યમાં મેઘરાજા કરશે બેટિંગ. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. 11-12 જૂને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર કચ્છ સહિતના ભાગોમાં વરસાદ થંડરસ્ટોર્મ સાથે हल्की मध्यम वरसाद પડશે. गुजरात रीजन में अगले 7 दिन तक आइसोलेटेड लाइट टू मॉडरेट रेन थंडर शावर्स हो सकते हैं और सौराष्ट्र कच्छ में भी आज डे 1 में और फिर उसके बाद डे 5, 6, 7 में थोड़ी सी एक्टिविटी आने की संभावना है. बीच में सौराष्ट्र कच्छ में डे 2, 3, 4 में ड्राई रहने की उम्मीद है. हाल ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું છે. હાલ ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ છે. આગામી 2-3 દિવસમાં મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધશે. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમમાં પવન ફૂંકાઈ રહ્યા છે, જ્યારે અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. जो मानसून अभी साउथ वेस्ट मानसून प्रोग्रेस कर रहा है. कल एंटायर गोवा को उसने क्रॉस कर लिया था, महाराष्ट्र में एंटर कर गया है और उम्मीद है कि अगले 2 से 3 दिन में महाराष्ट्र के कुछ और पार्ट्स में भी आ जाएगा. સુરતમાં બેદરકારી લીધો 4 સફાઈ કર્મીનો જીવ. ઝેરી ગેસની અસરથી કમકમાટી ભર્યા મોત. હૃદય કંપાવતા દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે, જ્યાં શહેરના 84 ડેરી નજીક ખાંડ બજાર વિસ્તારમાં આવેલા રથી હાઉસ ખાતે સ્થિત ઈટીપીની ટેન્ક ચેમ્બરથી સફાઈ દરમિયાન 4 સફાઈ કર્મચારીઓના મોત નીપજ્યા. પ્રાથમિક માહિતી મુજબ ટેન્કની અંદર ભરાયેલી ઝેરી ગેસના કારણે ગુંગળામણ સર્જાતા 4 શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ અન્ય કર્મચારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ. ફાયર બ્રિગેડના જવાનોએ ખાસ સાધનોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ભારે જહેમત બાદ 4 શ્રમિકોને ટેન્કમાંથી બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ તાત્કાલિક સારવાર માટે તેમને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ તપાસ બાદ 4ને મૃત જાહેર કર્યા. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે સફાઈ કામદારોની સેફટીનું કોઈ ધ્યાન રાખવામાં આવ્યું નહોતું. પોલીસે આ ઘટના પાછળ કોન્ટ્રાક્ટરની બેદરકારી સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. इसमें हम ये देख रहे हैं कि इसमें किसकी बेदरकारी है, क्योंकि सेफ्टी प्रोटोकॉल जहाँ तक प्रिलिमिनरी इन्वेस्टिगेशन में आया है कोई सेफ्टी प्रोटोकॉल फॉलो नहीं किया गया है. फिर भी हम इसमें डिटेल इन्वेस्टिगेशन करेंगे. આ તરફ સુરતના ઓલપાડના સાયણમાં આગની ઘટના સામે આવી. કાપડ બનાવતી ફેક્ટરીમાં અચાનક વિકરાળ આગ લાગી. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આગથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. જો કે આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. રાજ્યમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ. રાજ્યમાં રવિવારના દિવસે અકસ્માતોની હારમાળા સર્જાઈ. અલગ અલગ 3 અકસ્માતોમાં 4 લોકોના મોત નીપજ્યા. આપની ટીવી સ્ક્રીન પરની અકસ્માતની 3 તસવીરો જુઓ, જેમાં ક્યાંક ટેન્કરને અકસ્માત નડ્યો તો ક્યાંક બાઇક ખાડામાં ખાબકી તો ટ્રિપલ અકસ્માતમાં કાળ આંબી ગયો.
સુરતના ઉમરપાડા માંડવી રોડ પર દૂધ ભરેલ ટેન્કરને અકસ્માત નડ્યો. જંગલ વિસ્તારમાં ગંભીર અકસ્માતમાં ટેન્કર ચાલકનું મોત નીપજ્યું. ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર ડિવાઈડર કૂદી નીચે ખાડામાં પડ્યું. અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થઈ ગયું. લોકોનું કહેવું છે કે ટેન્કર ચાલક નશાની હાલતમાં હતો. સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી મૃતદેહનો કબજો મેળવી પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી. આ તરફ અરવલ્લીના ભિલોડા પાસે આવેલા નાંદોજ ડાયવર્ઝન નજીક ગમકવાર અકસ્માત સર્જાયો. મોડી રાત્રે એક બાઇક અચાનક રોડ નજીકના ઊંડા ખાડામાં ખાબકી હતી. આ બાઇક પર સવાર બે સગા ભાઈઓ સીધા 50 ફૂટ ઊંડા ખાડામાં પડ્યા. આ ભયાનક દુર્ઘટનામાં એક ભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે બીજો ભાઈ ગંભીર રીતે ઘાયલ થયો. ઘટનાની જાણ થતાં જ મોડાસા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ત્યાં દોડી ગઈ. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ મૃતદેહને ખાડામાંથી બહાર કાઢ્યો. પોલીસે આ સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભાવનગરના રિંગ રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. બાઇક, કાર અને ટ્રક વચ્ચે અકસ્માતથી રિંગ રોડ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો. આ ગોજારા અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા. કાર ચાલકે બાઇકને ટક્કર મારી ટ્રક પાછળ ઘૂસી જમા બાઇક 100 મીટર જેટલું રસ્તા પર ફંગોળાઈ ગયું. કારમાં સવાર અને બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી, જેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે. આ તરફ મહેસાણામાં એમ્બ્યુલન્સનો અકસ્માત થયો. મહેસાણાના વિસનગરના પાલડી ચોકડી પાસે દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. 15 દિવસ અગાઉ અકસ્માતમાં ઘાયલ યુવાનને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં અકસ્માતનો ભોગ બનેલા દર્દીની એમ્બ્યુલન્સને અકસ્માત થયો. એમ્બ્યુલન્સમાં સવાર ઘાયલ દર્દી વિજય ઠાકોરનું મોત થયું. એમ્બ્યુલન્સમાં સવાર ચાલક અને મૃતક દર્દીના પિતા અને ભાઈ ઘાયલ થયા. રોંગ સાઈડ આવી અકસ્માત કરનાર કાર ચાલક ફરાર થઈ ગયો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વડોદરા દિલ્હી એક્સપ્રેસ મુંબઈ હાઈવે પર ગોજારા અકસ્માતમાં 4 લોકોના મોત. મોડી રાત્રે પાદરા સમિયાલા નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો. ગાડીમાં કુલ 8 લોકો સવાર હતા. અન્ય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી. પરિવાર મહેસાણા જવા નીકળ્યો હતો. રસ્તો ભૂલી જતા સમિયાલા પહોંચી ગયા. વડોદરાના અપાણ ગોત્રી વિસ્તારના રહેવાસી આ લોકો મહેસાણા જવા નીકળ્યા હતા, જે તેમની કારને અકસ્માત નડ્યો હતો. વાપીમાં યુવકને જાહેરમાં તાલિબાની સજા આપી તો પાટણમાં ડિમોલિશન દરમિયાન પથ્થરમારાનો પ્રયાસ. વાપીના ડુંગરા વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જ્યાં 2 અસામાજિક તત્વોએ એક યુવકને જાહેરમાં લાકડીઓ અને દંડા વડે બેરહેમીથી ઢોરમાર માર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ખૌફનાક વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ બંને શખ્સો કાયદાના કોઈ પણ ડર વગર યુવક પર તૂટી પડ્યા છે અને તેને નિર્દયતાથી ફટકારી રહ્યા છે. ભોગ બનનાર યુવકે કોઈ છોકરીની છેડતી કરી હોવાની ચર્ચા છે, જેની સજા આપવા માટે આ તત્વોએ પોતે જ કાયદો હાથમાં લીધો. હજુ સુધી આ મામલો પોલીસ ચોપડે કોઈ સત્તાવાર ફરિયાદ સાથે નોંધાયો નથી. ત્યારે સવાલ એ ઉઠે છે કે વાપીમાં ખાખીનો ખૌફ કેમ ઓગળી રહ્યો છે. આ તરફ પાટણમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પથ્થરમારાનો પ્રયાસ થયો. નગરપાલિકાના ચીફ ઓફિસરે પદ્મનાથ વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, જેમાં દબાણકારોનું ટોળું હાથમાં પથ્થરો લઈને ફરતું જોવા નજરે પડી રહ્યું છે. આ ટોળું હાથમાં પથ્થરો લઈને નગરપાલિકાના કર્મચારીઓ સામે પહોંચ્યું. ગેરકાયદેસર વસવાટ હટાવવા દરમિયાન માથાકૂટ થઈ હતી, જે બાદ પોલીસને જાણ કરાતા બબાલ કરનારાઓની અટકાયત કરાઈ હતી. વલસાડમાં ડિલિવરી બોયે 13મા માળેથી લગાવી મોતની છલાંગ. વલસાડ શહેરમાં ધ્રુજાવી દેતા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ડિલિવરી બોયે 13મા માળેથી મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. નવા ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં આવેલી દમણગંગા બિલ્ડિંગના 13મા માળેથી યુવકે મોતની છલાંગ લગાવી દીધી. યુવકના આપઘાતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવક 13મા માળેથી કૂદીને મોતને વહાલું કરી લે છે. મૃતક યુવકની ઓળખ માનવ તરીકે થઈ છે, જે ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. પ્રાથમિક માહિતી મુજબ માનવ પર દેવું વધી ગયું હોય અને તે આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યો હતો. આ જ આર્થિક તંગીથી કંટાળીને આખરે તેણે આત્મઘાતી પગલું ભર્યું હોવાની શંકા સેવાઈ રહી છે. મહત્વની વાત એ છે કે માનવના પરિવારમાં હવે માત્ર તેની માતા અને બહેન જ બચ્યા છે, જેમનો સહારો છીનવાઈ ગયો છે. સુરતમાં ચાની કિટલીએ બબાલમાં 2 મિત્રોના લાઈવ મર્ડર. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે. સુરતના સિંગણપુરમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી છે. મોડી રાત્રે ચાની હોટલે 2 મિત્રો ચા પીવા ગયા. તે દરમિયાન સામાન્ય બાબતે અન્ય યુવકો સાથે ઝઘડો થયો અને તે ખેલાયો ખૂની જંગ, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો ટી સ્ટોલ પર બબાલ કરી બાદમાં મારામારી કરી રહ્યા છે. 10 થી 15 જેટલા યુવકોએ હથિયારો સાથે બંને મિત્રો પર હુમલો કર્યો, જેમાં હર્ષિલ પાટીલ અને ભટ્ટુ માળી નામના યુવકને ચપ્પુના ઘા મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. લોહી લુહાણ હાલતમાં બંનેને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા, પરંતુ ટૂંકી સારવારમાં જ મોત નીપજ્યા. બંને મિત્રોના મોતથી પરિવાર પર આપ ફાટ્યું. હાલ સિંગણપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ફરી એકવાર સુરત પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. મોંઘવારીના મારથી જનતા ત્રસ્ત. ગેસ સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો વધારો ઝીકાયો. મોંઘવારીના મારથી ત્રસ્ત જનતાની કમર તોડતા વધુ એક મોટા સમાચાર આવ્યા છે. પેટ્રોલ ડીઝલ બાદ હવે રસોડું ભડકે પડ્યું છે. હવે
સામાન્ય માણસ માટે પેટનો ખાડો પૂરવો પણ મોંઘો બન્યો છે, કારણ કે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સીધો 29 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકી દેવામાં આવ્યો છે. ગઈકાલ સુધી જે સિલિન્ડર 920 રૂપિયામાં મળતું હતું તેના માટે આજથી ગ્રાહકોને 949 રૂપિયા ચૂકવવા પડશે. આંચકો નાનો નથી, કારણ કે છેલ્લા માત્ર 3 મહિનામાં ઘરેલું એલપીજીના ભાવમાં બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. દેશભરના કરોડો ગ્રાહકો પર આંકડો બોજ થોપી દેવાયો છે. ગેસ સિલિન્ડરના ભાવ વધારાથી અમદાવાદની ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એક તરફ પેટ્રોલ, ડીઝલ, શાકભાજી અને તેલના ભાવ આસમાને છે, ત્યારે બીજી તરફ ગેસના બાટલા થયેલા આ વધારાને કારણે ગૃહિણીઓનું આખું બજેટ વેરવિખેર કરી નાખ્યું છે. સવાલ એ થાય છે કે સામાન્ય માણસ કમાય કેટલું અને ચૂકવે કેટલું? શું રસોઈ બનાવી હવે મધ્યમ વર્ગ માટે પણ લક્ઝરી બની જશે? નવો ભાવ લાગુ થઈ ગયા છે, ત્યારે જનતાના ખિસ્સા પર પડેલો આ નવો ડામ કેટલો આંકડો સાબિત થાય છે તે જોવાનું રહ્યું. પણ જે સિલિન્ડરના ભાવ ઓલરેડી સરકારે વધારેલા તો હતા જ, પરંતુ હજી પણ વધાર્યા છે. તો મારી સરકારને એવી અપીલ છે કે હવે આ ભાવ વધારો જે છે એને વધારવો જોઈએ નહીં. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો, લ્યુબ્રિકન્ટ ઓઇલમાં 30% સુધીનો ભાવ વધારો. આંતરરાષ્ટ્રીય સ્તરે ખાડી ક્ષેત્રમાં સર્જાયેલી અસ્થિરતા અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેની સીધી અસર હવે લ્યુબ્રિકન્ટ અને એન્જિન ઓઇલના બજારમાં જોવા મળી રહી છે. વાહનો, મશીનરી, ખેતીના સાધનો તેમજ ઔદ્યોગિક એકમોમાં વપરાતા વિવિધ પ્રકારના ઓઇલના ભાવમાં અંદાજે 30% સુધીનો વધારો નોંધાયો છે. ભરૂચના વેપારીઓનું કહેવું છે કે ઓઇલની અગ્રણી કંપનીઓએ ભાવમાં ધરખમ વધારો કર્યો, જેના કારણે ગ્રાહકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જ્યારે નાની ઓઇલ કંપનીઓ માટે બજારમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. પરિણામે મોંઘવારીનો વધુ એક ફટકો સામાન્ય નાગરિકોને સહન કરવો પડી શકે છે. તો આ તરફ એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. એલપીજી ભરેલું વધુ એક જહાજ પોરબંદર પહોંચ્યું. 6600 મેટ્રિક ટન ભરેલું બ્રેવ જહાજ જેટી પર પહોંચ્યું. ઈરાનના ખર્ગ આઇલેન્ડથી એલપીજીનો મોટો જથ્થો લઈ જહાજ પોરબંદર પહોંચ્યું. આ ટેન્કરનો એલપીજીનો જથ્થો જાવર વિસ્તારમાં આવેલા ગાજ એલપીજી ટર્મિનલ ખાતે ઠાલવવામાં આવ્યો. ચોમાસા પૂર્વે તાપીમાં ધરતીપુત્રો ખાતર માટે લાઇનમાં લાગ્યા. ચોમાસું હજુ બેઠું નથી, ત્યાં તો ધરતીપુત્રોના કપાળે ચિંતાની રેખાઓ ખેંચાઈ ગઈ છે. ચોમાસા પૂર્વે ધરતીપુત્રો ફરી લાઇનમાં લાગ્યા છે. આ દ્રશ્યો તાપીના છેવાડાના નિઝર તાલુકાના રૂમકી તલાવ ગામના છે, જ્યાં યુરિયા ખાતર માટે ખેડૂતો ફરી કતારમાં લાગ્યા. વહેલી સવારે 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં ખેડૂતો ખાતર લેવા લાઇનમાં લાગી જાય છે. ખાતર નહીં મળે એવા ભયથી વહેલા તે પહેલાના ધોરણે ખેડૂતો ખાતર માટે લાઇનમાં ગોઠવાઈ જાય છે. જગતનો તાત જે ખેતરમાં હોવો જોઈએ તે આજે વહેલી સવારથી ખાતરની લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યો છે. ત્યારે આ પરિસ્થિતિ ક્યારે સુધરશે તે મોટો સવાલ છે. સીએમના નિવાસસ્થાને મળી ભાજપના રાજ્યસભા ઉમેદવારોની પરિચય બેઠક. રાજ્યસભાની આવનારી ચૂંટણીને લઈને ગાંધીનગરમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્યસભા ઉમેદવારોની પરિચય બેઠક યોજાઈ, જેમાં રાજ્યસભાના ઉમેદવારો તેમજ ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. બેઠક દરમિયાન રાજ્યસભાના ઉમેદવારોને ટેકેદારોની સહી લેવામાં આવી અને ઉમેદવારી પ્રક્રિયા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠક દરમિયાન અનૌપચારિક ચર્ચાઓ પણ થઈ. ખાસ કરીને કોંગ્રેસ તરફથી ઉમેદવારી ફોર્મ ભરાય તો રાજકીય સ્થિતિમાં શું રણનીતિ રાખવી તે મુદ્દે પણ ચર્ચા થઈ. મહત્વનું છે કે ભાજપના રાજ્યસભાના 4 ઉમેદવારો 8 જૂને બપોરે 12:39 વિધિવત રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. ઉમેદવારી પ્રક્રિયા પૂર્વે પાર્ટી સંગઠન દ્વારા તમામ દસ્તાવેજોની તપાસ અને જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરાઈ હતી. શેત્રુંજય ડુંગર પર વનરાજાની લટાર, યાત્રિકોની બેગ લઈને જંગલમાં ભાગ્યો સાવજ. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના શેત્રુંજય ડુંગર પરથી એક આશ્ચર્યજનક વિડીયો સામે આવ્યો છે. પવિત્ર શેત્રુંજય ડુંગરના પગથિયા પર અચાનક સિંહ આવી ચડતા યાત્રિકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. ગીરના જંગલમાંથી વિહરતો આ વનરાજ ડુંગર પર આવી પહોંચ્યો, જેને જોઈને શ્રદ્ધાળુઓનો ઉત્સાહ અને ડરના મારે પોતાની યાત્રા વચમાં જ સ્તંભાવી દેવી પડી. કેટલાક સ્થાનિક યાત્રિકોએ આ અદ્ભુત નજારો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો, પરંતુ આ દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો બન્યો, જેમાં સિંહ અચાનક એક યાત્રિકની બેગ મોઢામાં દબાવીને શેત્રુંજયના ગાઢ જંગલમાં ભાગી ગયો. આ ઘટના અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવતા વનકર્મીએ જંગલોમાં શોધખોળ કરીને યાત્રિકની બેગ શોધીએ સહી સલામત સોંપી દીધી. જોકે સિંહ દેખાવાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ યાત્રિકોમાં થોડો ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, જેના પગલે વન વિભાગ ડુંગર પર પૂરતો સુરક્ષા બંદોબસ્ત ફાળવે તેવી લોક માંગ ઉઠી છે. આ તરફ સુરતમાં રાષ્ટ્રીય પ્રાણી વાઘની પજવણીની ઘટના સામે આવી છે. સરથાણા ઝૂનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે, જેમાં સૂતેલા વાઘ પર યુવકે પથ્થર ફેંક્યો. વાયરલ વિડીયો પોલીસ અને પાલિકા માટે તપાસનો વિષય બની ગયો છે. અમદાવાદમાં વંદે માતરમ અંડરબ્રિજ વિકાસ કરતા વધુ દુર્વ્યવસ્થાનું પ્રતીક બન્યો. અડધાનો પગે ફ્રેક્ચર થઈ ગયો છે મને, અને રોડનો અડધા સાધનો વ્હીલ બધાનો અડધો વ્હીલનું ફ્રેક્ચર થઈ ગયું. મોડા થઈ ગયા છે પણ વ્હીલનું ફ્રેક્ચર થઈ ગયું. કહેવાતા સ્માર્ટ સિટી અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારી અને જનતાની દુર્દશાના લાઈવ દ્રશ્યો જુઓ.
ગોતા ચાંદલુડિયા વિસ્તારમાં વંદે માતરમથી ગોતાને જોડતા રેલવે અંડરબ્રિજનું કામ છેલ્લા 3 વર્ષથી કાચબા ગતિએ ચાલી રહ્યું છે. મંથર ગતિએ ચાલતી આ કામગીરીથી કંટાળીને આખરે સ્થાનિકોએ રસ્તા પર જ બેસણું યોજી રામધૂન બોલાવી અને અનોખો વિરોધ નોંધાવ્યો. ચોમાસાના પ્રથમ વરસાદ બાદ જ અંડરબ્રિજના ખોદાયેલા ભાગમાં ગટરની મુખ્ય ચેમ્બર લીક થતા ગંદા પાણી ભરાઈ ગયા છે. આ ગંદુ પાણી હવે પીવાના પાણીની લાઇન સાથે ભળી જતા સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. અપેક્ષા એવન્યુ, શ્રીફળ એપાર્ટમેન્ટ, સુકનકુલ સહિતના આસપાસની 10 જેટલી સોસાયટીઓના હજારો લોકો આ નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. સ્થાનિકોના આક્રોશ અને બેસણાની જાહેરાતથી મેયરે ગત મોડી રાત્રે અંધારામાં આવીને મુલાકાત તો લીધી, પણ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સ્થાનિક કોર્પોરેટરો વહેલી તકે આ સમસ્યા નહીં સુધારે તો તેઓ ગાંધીનગર સુધી ઉગ્ર રજૂઆત કરશે. તંત્રવાળા છે નાટક જ કરે છે, બીજું કશું કરતા નથી. આ નાટક કરીને જતું રહેવાનું બસ. આટલો ચારો થોડો ટાઈમ લાગે આટલા કામમાં. દેખાવ પૂરતા આવે છે એટલે ફોટો ખાલી પાણી અધિકારી હોય જેમની એમનું પતાની નીકળી જાય છે. આપણે મત તો દો છો ને કે મત દેતી વખતે નથી કે પુસ્તક તો પહેલા 8 વાગે આપી આવીએ છીએ. નર્મદા પોલીસે લાખોના દારૂ પર ફેરવ્યું રૂલર, મનસુખ વસાવાએ કર્યા વખાણ. નર્મદા જિલ્લામાં સાંસદ મનસુખ વસાવાના એક પત્રએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે. જી હા, પત્ર લખાયા બાદ નર્મદા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને મહારાષ્ટ્ર બોર્ડર પરથી 41 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. પોલીસે અંદાજે 29 લાખ રૂપિયાના જપ્ત કરાયેલા દારૂના જથ્થા પર રૂલર ફેરવી તેનો નાશ કર્યો. પોલીસની કામગીરી જોઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસના પેટ ભરીને વખાણ કર્યા અને અભિનંદન પાઠવ્યા. પરંતુ આ પ્રશંસાની સાથે તેમણે એક મીઠી ટકોર પણ કરી છે. કહ્યું કે માત્ર થોડા સમય માટે નહીં પરંતુ સતત આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવામાં આવે તો જ તેને સાચી સફળતા માનવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે જો નર્મદા પોલીસ સતત રેડ કરે તો જિલ્લામાંથી આ દૂષણને દૂર કરી શકાય છે. હવે જોવાનું એ રહેશે કે નર્મદા પોલીસ આ એક્શન મોડ ક્યાં સુધી જાળવી રાખે છે. રાજકોટમાં બાબા બાગેશ્વરના વિરોધીઓ અને સમર્થકો આમને સામને. રાજકોટમાં બાબા બાગેશ્વરની હનુમંત કથાનું ત્રિદિવસીય આયોજન કરાયું. બાબા બાગેશ્વર જ્યારથી રાજકોટ આવ્યા છે ત્યારે એક બાજુ તેમનો વિરોધ થઈ રહ્યો છે, બીજી તરફ તેના સમર્થકો પણ સામે આવ્યા છે. કથાના બીજા દિવસે બાબા બાગેશ્વરે પત્રકાર પરિષદ યોજી, જેમાં પ્રહાર કરતા કહ્યું કે લવ જિહાદ, લેન્ડ જિહાદ બાદ હવે ફ્રેન્ડ જિહાદ શરૂ થયું છે. સાથે જ એઆઈ બાદ એચઆઈ એટલે કે હિન્દુ ઇન્ટેલિજન્સની જરૂરિયાત હોવાનું નિવેદન આપ્યું. અમીર હિન્દુઓએ ગરીબ હિન્દુઓની મદદ કરવી જોઈએ, શક્ય તેટલી વધુ રોજગારી આપવી જોઈએ. આ તરફ બાબા બાગેશ્વરના દરબાર પહેલા વધુ એક પોસ્ટ વાયરલ થઈ છે. સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ પોસ્ટ વાયરલ કરતા ફરી વિવાદનો મતપૂડો છંછેડાયો છે, જેમાં નામ લીધા વિના પુરુષોત્તમ પીપળિયાએ બાબા બાગેશ્વર પર પ્રહાર કર્યા અને લખ્યું કે લોકમેળામાં પ્રાણીઓ ટોળામાંથી રાડો ઘડિયાળ કોણે પહેરી છે તે શોધી કાઢે છે. તે માત્ર ટેકનિક જાદુગરી છે, ઈશ્વરીય કૃપા નથી. તો આ તરફ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે ઈશ્વરીય શક્તિ હોવાનો દાવો સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ કર્યો છે. તેમણે જણાવ્યું કે બાબા સનાતન ધર્મના કાર્યો માટે સમર્પિત છે અને તેમને મળતી લક્ષ્મીનો પણ તેઓ સદુપયોગ કરે છે. બાબામાં અભિમાન પણ નથી. બાબાની શક્તિને લઈને લોકોનું સારું થાય છે. લોકોની સહાયનો સદુપયોગ સમાજ માટે કરે છે. બાબાની ફક્ત નિમિત્ત થવાની ભાવના છે. કેન્સર હોસ્પિટલ, સમૂહ લગ્ન સહિતના સેવા કાર્યોની પણ સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ પ્રશંસા કરી. અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફટીનું થશે સરપ્રાઇઝ ચેકિંગ, શાળાઓને ડીઓની સૂચના. દિલ્હી હોટલમાં અગ્નિકાંડ બાદ અમદાવાદ ડીઓ એક્શનમાં આવી ગયા. શાળાઓમાં ઉનાળાનું વેકેશન પૂર્ણ થતા હવે શાળાઓ શરૂ થવાની છે, ત્યારે અમદાવાદ શહેરના ડીઓ દ્વારા તમામ શાળાઓમાં ફાયરના સાધનો, ઇલેક્ટ્રિક વાયરિંગ ચેક કરવા સૂચના આપવામાં આવી. એટલું જ નહીં, હાલ અસહ્ય ગરમીના કારણે આગ લાગવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે એસી, કમ્પ્યુટર લેબ સહિતની જગ્યાઓનું વાયરિંગ ચેક કરવા પણ સૂચના અપાઈ. શાળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અગાઉથી સાવચેતી રાખવામાં આવી રહી છે. ડીઓની ટીમ ગ્રાઉન્ડ પર ઉતરી રિપોર્ટ તૈયાર કરશે, જેમાં બેદરકારી દાખવનાર સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અને શાળાઓની અમે ચકાસણી પણ આવતા વીકથી જે છે એ કરીશું અને સડન ચેકિંગમાં પણ અમે ફાયરના સાધનોની ખાસ પ્રાયોરિટી રાખીને ચકાસણી કરાવીશું. કેનેડામાં હત્યા થયેલ વિધિનો મૃતદેહ વતન બોરસદ લવાયો, પરિવારે ભારે હૈયે વિદાય આપી. આણંદના બોરસદની વિદ્યાર્થીનીની કેનેડામાં હત્યા થઈ હતી, જેનો મૃતદેહ વતન લવાયો. 15મી મેએ વિધિની કેનેડાના નાયગ્રા વિસ્તારમાં ચાકુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. મૃતદેહ વતન બોરસદ લવાતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા, જ્યાં પરિવારના સભ્યોએ દીકરી વિધિ મેઘાને ભારે હૈયે વિદાય આપી. 23 દિવસ બાદ કફનમાં લપેટાયેલો વિધિનો મૃતદેહ વતન પહોંચ્યો. ઉજ્જવળ ભવિષ્યના સપના અધૂરા રહી જતા પરિવાર શોકમાં ગરકાવ થયો. માતા પિતાએ કાંપતા હાથે પોતાની લાડકી દીકરીને અંતિમ વિદાય આપી. વિદેશમાં હત્યાનો ભોગ બનેલી દીકરીની વિદાયે સમગ્ર બોરસદ શોકમગ્ન બન્યું. મહત્વનું છે કે છેલ્લા 4 વર્ષથી વિધિ કેનેડામાં રહી અભ્યાસ સાથે નોકરી પણ કરતી હતી. અમેરિકન બોર્ડર પાસે તેની ઉપર જીવલેણ હુમલો કરાયો, જેમાં મોત નીપજ્યું હતું. પોરબંદરમાં લોકોના પ્રશ્નોના નિકાલ માટે લોક દરબાર યોજાયો.
પોરબંદર મનપાની નવી બોડીની રચના થયા બાદ નવી પહેલ શરૂ કરાઈ. પોરબંદરના ઐતિહાસિક સુદામા મંદિર પરિસરમાં વોર્ડ નંબર 5, 6 અને 7ના રહીશો માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું. આ લોક દરબારમાં સ્થાનિક નાગરિકોએ પોતાના વિસ્તારમાં પેવર બ્લોક, ગટર લાઇનની સફાઈ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરી, જેમાં મેયર દ્વારા તમામ પ્રશ્નોના ઝડપી નિકાલની ખાતરી આપવામાં આવી. આ લોક દરબાર અંગે મેયર સાગર મોદીએ જણાવ્યું કે પ્રશ્નો અંગે અધિકારીઓને લેખિત નોંધ કરાવી છે અને આગામી દિવસોમાં તેનો નિકાલ કરાશે. તમામ વોર્ડમાં આવા લોક દરબાર યોજાશે. આ લોક દરબારમાં પોરબંદર મહાનગરપાલિકાના મેયર, કમિશનર તથા ડેપ્યુટી કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત ઉપસ્થિત રહ્યા હતા. સુદામા મંદિર પરિસરમાં પ્રથમ લોક દરબાર યોજાયો, જેમાં લોકોનો પણ સારો પ્રતિસાદ મળ્યો. ખંભાળિયાથી પોરબંદરને જોડતા રસ્તાનું કામ ટલ્લે ચડ્યું. કાચબા ગતિએ કામગીરીથી લોકોમાં રોષ. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વિકાસની ગતિ એટલી ધીમી પડી ગઈ છે કે હવે સ્થાનિકોના સબરનો બાંધ તૂટી રહ્યો છે. રસ્તાની કાચબા ગતિએ ચાલતી કામગીરીને લઈને સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખંભાળિયાથી પોરબંદરને જોડતો આ જ મુખ્ય માર્ગ છે, જે આસપાસના 30 થી 40 ગામોની જીવાદોરી સમાન છે. પરંતુ છેલ્લા 20 દિવસથી આ માર્ગ વાહન ચાલકો માટે નરક સમાન બની ગયો છે. કોન્ટ્રાક્ટરે રસ્તાની એક બાજુ ખોદકામ તો કરી નાખ્યું, પણ પછી કામ જાણે કાચબા ગતિએ ચાલવા લાગ્યું. પરિણામે 24 કલાક ટ્રાફિક જામ, ઉડતી ધૂળ અને અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે. ચોમાસું નજીક હોવાથી સમયસર કામ પૂર્ણ નહીં થાય તો વધુ હાલાકી સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ તંત્ર અને કોન્ટ્રાક્ટરને માર્ગનું કામ ઝડપથી પૂર્ણ કરી વાહન ચાલકો અને ગ્રામજનોને રાહત આપવા માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું વહીવટીતંત્ર જાગશે ખરું? શું ચોમાસા પહેલા લોકોને હાલાકીમાંથી મુક્તિ મળશે કે પછી જનતાએ આવી જ રીતે પીડાતા રહેવું પડશે? બોડેલીમાં પ્રી મોન્સૂનની કામગીરીના નામે મીંડું. છોટાઉદેપુરમાં પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જ છે તેની આ જીવતી તસવીર છે, જેમાં ચારે બાજુ બસ ગંદકી જ જોવા મળી રહી છે. કચરાથી ભરાયેલા નાળા, જાડી ઝાંખરા અને કોતરોમાં ગંદકીનું સામ્રાજ્ય. રજાનગર, વર્ધમાનનગર અને દિવાન ફળિયાના રહીશો ફરી એકવાર પૂરના ભયના અવતાર હેઠળ જીવી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રી મોન્સૂનની કરોડોની કામગીરી માત્ર કાગળ પર જ થઈ રહી છે. વાસ્તવિકતામાં કોતરો અને નાળાઓમાં કચરાના સામ્રાજ્ય વચ્ચે પીવાના પાણીની લાઈનો દૂષિત થઈ રહી છે. સમસ્યા માત્ર સફાઈની નથી, વહીવટીતંત્રની બેદરકારીની પણ છે. 2 વર્ષથી એક વિસ્તારને જોડતું મુખ્ય નાળું તૂટેલું પડ્યું છે. 5 ગામોને જોડીને નવરચિત નગરપાલિકા તો બની ગઈ, પણ ભૂતકાળમાં ગ્રામ પંચાયતના શાસનમાં થયેલા ગેરકાયદે દબાણો અને નાના પાઇપોને કારણે કુદરતી કોતરો સાંકડી ગટર બની ગઈ છે. સવાલ એ છે કે જો આ વર્ષે પણ ભારે વરસાદ થયો અને લોકોના ઘરો ડૂબ્યા તો આ આકાશી આફત માટે જવાબદાર કોણ? મજા સાથે ભણતર, નર્મદાના શિક્ષક અનિલ મકવાણાની અનોખી પહેલ. મજા સાથે ભણતર, આ વાક્ય સાર્થક કર્યું છે નર્મદાના પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણાએ, જે વેકેશન દરમિયાન પણ શિક્ષણની અનોખી જ્યોત પ્રગટાવી રહ્યા છે. શાળાઓ બંધ હોવા છતાં તેઓ રોજ બોરિન્દ્રા ગામમાં જઈ ખાટલા બેઠક યોજીને બાળકો અને વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવી રહ્યા છે. તેઓ ગામના ફળીએ ફળીએ બેલ વગાડી બાળકોને ભેગા કરે છે અને તેમને રમતા રમતા ભણાવે છે. સાથે જ વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવા પ્રેરિત કરે છે. આ પ્રવૃત્તિ માત્ર વિદ્યાર્થીઓમાં જ નહીં પરંતુ વાલીઓમાં પણ શિક્ષણ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ ઊભો કરી રહ્યું છે. અનિલભાઈનું આ કાર્ય અન્ય શિક્ષકો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે, જેઓ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક સહિતના અનેક એવોર્ડ જીતી સમગ્ર નર્મદા જિલ્લાનું ગૌરવ વધારી ચૂક્યા છે. રાજ્યમાં આગામી 7 દિવસ કેટલાક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. એક ટ્રફ એક્ટિવ હોવાથી થઈ શકે વરસાદ. મહારાષ્ટ્ર પહોંચેલું ચોમાસું 2 થી 3 દિવસમાં વધશે આગળ. ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિબળો. ગુજરાતમાં 18 થી 28 જૂન દરમિયાન ચોમાસાના વિધિવત આગમનની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 11 જૂને મુંબઈના ભાગોમાં વરસાદની શક્યતા. મુંબઈથી આગળ વધતા ચોમાસાની ગતિ પડી જશે ધીમી. ચોમાસું ધીરે ધીરે પકડશે રફતાર. 16 થી 17 જૂન રાજ્યના કેટલાક ભાગોમાં પડશે વરસાદ. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ચોમાસા પર જોવા મળશે અસર. ભાવનગરના પાલિતાણામાં શેત્રુંજય ડુંગર પર સિંહના અટાફેરા. ડુંગરના પગથિયા પર આવી ચડ્યો સિંહ. યાત્રાળુઓની બેગ લઈ ભાગ્યો સિંહ. વન વિભાગને જાણ થતાં જંગલમાંથી શોધી કાઢી બેગ. ડુંગર પર પૂરતો બંદોબસ્ત વાળવવા માંગ. અરવલ્લીના મોડાસામાં પ્રેમ સંબંધમાં હોબાળો. 2 કારમાં આવેલા અપહરણકારો યુવતીને ઉઠાવીને ફરાર થઈ ગયા. પ્રેમીને માર્યો ઠોર માર. 6 મહિના પહેલા અલગ અલગ ધર્મના યુવક યુવતીના લગ્નના કારણે અજંપો હતો. વાપીના ડુંગરા વિસ્તારમાં 2 લોકોએ યુવકની માર્યો ઢોરમાર. દંડાથી જાહેરમાં ફટકારી કાયદો હાથમાં લીધો. યુવતીની છેડતીને લઈને યુવકને માર માર્યો હોવાની ચર્ચા. ઘટનાને લઈને હજુ સુધી નથી નોંધાઈ પોલીસ ફરિયાદ. મધ્યપ્રદેશના રતલામ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ બહાર વાહન ટકરાવવા બાબતે વિવાદ. નશામાં ધૂત લોકો વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો. ઘટનાનો વીડિયો વાયરલ થયો. રેલવે પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા.
વિસનગરના પાલડી ચોકડી પાસે દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત. 15 દિવસ અગાઉ અકસ્માતમાં ઘાયલ યુવકને સારવાર અર્થે લઈ જતા સમયે મળ્યો કાળ. દર્દીનું મોત, 3 લોકો ઘાયલ. ઉત્તરાખંડના કાશીપુરમાં સ્કોર્પિયો કાર અને મોપેડ વચ્ચે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ. કારની જોરદાર ટક્કર વાગતા મોપેડ પર સવાર વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા. સ્થાનિક લોકોએ ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા. વલસાડમાં ડિલિવરી બોય લગાવી મોતની છલાંગ. દમણગંગા બિલ્ડિંગના 13મા માળેથી જમ્પ લાવ્યું. આર્થિક સંકળામણના કારણે પગલું ભર્યું હોવાની આશંકા. નવા ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીની ઘટનાને લઈ પોલીસે હાથ ધરી તપાસ. ઓલપાડના સાયણમાં કાપડ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. દૂર દૂર સુધી દેખાયા ધુમાડા. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. સુરતના સરથાણા ઝૂમાં રાષ્ટ્રીય પ્રાણી વાઘની પજવણીનો વિડીયો વાયરલ. સૂતેલા વાઘ પર યુવકે ફેંક્યો પથ્થર. સમગ્ર મામલે પોલીસ અને પાલિકા તપાસમાં જોડાઈ. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામે તૂટી પડી પાણીની ટાંકી. સમારકામ દરમિયાન ટાંકી તૂટતા મચી હતી અફરાતફરી. ટાંકીનો ભાગ ધરાશયી થતા આસપાસના રહેવાસીઓમાં ભય. ટાંકી જૂની અને જર્જરિત હોવાથી બની ઘટના. ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભર બજારમાં મહિલા પર ગોળીબાર કરવામાં આવ્યો. બાઇક પર આવેલા 2 બુકાનીધારીઓ રસ્તા પર જતી મહિલાને ગોળી મારી. ગંભીર હાલતમાં મહિલા સારવાર હેઠળ. જૂની અદાવતમાં ફાયરિંગનું પ્રાથમિક અનુમાન. પર્યટન નગરી મનાલીમાં વિદેશી મહિલાઓ સાથે છેડતી. મહિલા સાથે અભદ્ર વર્તન અને છેડતીનો આરોપ. ઘટનાના સીસીટીવી વાયરલ થયા. એસપી આપ્યા તપાસના આદેશ. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી. હરિદ્વારમાં ગંગા નદીમાં તણાયેલા વૃદ્ધાનું સફળ રેસ્ક્યુ. વૃદ્ધા 1 કિલોમીટર સુધી પાણીમાં તણાયા. યુવકની નજીક વિરામ બાદ આપનું સ્વાગત છે. અમદાવાદથી સમાચાર. મીઠાખડીમાં ખુલ્લી તલવાર સાથે આતંક મચાવનાર વ્યક્તિ જોવા મળ્યો છે. કાર એસેસરીઝની દુકાનનો બનાવ છે. કેટલાક લુખ્ખા તત્વો ખુલ્લી તલવાર સાથે ધસી આવ્યા. અગાઉની દાવત રાખી તલવાર સાથે ધસી આવ્યા. રિક્ષામાં તલવાર સાથે આવી જાહેર રોડ પર ભયનો માહોલ ઉભો કર્યો. રાજકોટમાં હોસ્પિટલ ચોક બ્રિજ પર સ્ટન્ટ. બ્રિજ પર યુવકનો જોખમી સ્ટન્ટ કેમેરામાં કેદ થયો. રાત્રિના સમયે બાઇક સવાર યુવક જીવના જોખમે સ્ટન્ટ કરતો નજરે પડ્યો. બ્રિજ પર ટ્રાફિક નિયમોની સરેઆમ ધજાગરા ઉડાવતો વિડીયો વાયરલ થયો. યુવકના સ્ટન્ટથી અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકોની માંગ છે કે તુરંત કાર્યવાહી કરવામાં આવે, કારણ કે આવા લોકોના કારણે તેમના તો જીવ પણ જોખમ થઈ જ રહ્યું છે, પરંતુ અન્ય લોકો કે જ્યાંથી પસાર થઈને જઈ રહ્યા છે કે જેમનો કોઈ વાંક નથી, તેમના જીવ ઉપર પણ જોખમ પસાર થતું જોવા મળી રહ્યું છે. દ્વારકાના ખંભાળિયામાં જીવદયાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. હરિપર ગામમાં એક શિયાળ છેલ્લા 3 દિવસથી ઊંડા કૂવામાં ફસાયેલું હતું. ઘટનાની જાણ થતાં જ એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ ત્યાં પહોંચી ગઈ. સંસ્થાના સભ્યો દોરી અને નેટની મદદથી શિયાળનું સફળ રેસ્ક્યુ કર્યું. કૂવામાં લાંબો સમય રહેવાના કારણે શિયાળ બેભાન થઈ ગયું હતું. તેના શરીર પર કોઈ હલનચલન નહોતી. આ ગંભીર સ્થિતિમાં સભ્યોએ હિંમત દાખવીને શિયાળને CPR આપ્યું હતું. સતત પ્રયાસોના કારણે શિયાળ ધીમે ધીમે ભાનમાં આવ્યું. પ્રાથમિક સારવાર આપીને તેને કુદરતી વસવાટમાં સુરક્ષિત મુક્ત કરાયું હતું. જંગલી પ્રાણીને CPR આપી જીવ બચાવવાનો આ પ્રથમ બનાવ છે. આ પ્રશંસનીય કામગીરીને સ્થાનિક લોકોએ ભારે બિરદાવી છે. અમદાવાદમાં જ્વેલર્સનો કર્મચારી જ નીકળ્યો ચોર. નોકરી કરતા ત્યાંથી જ કર્મચારી ચોરી કરી હતી. જ્વેલર્સમાં કર્મચારીની સોનાની ચોરીનો પર્દાફાશ થયો છે. શહેરના માણેકચોક વિસ્તારમાં ખાય તેનું ખોદે તેવી કહેવતને સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ધવલ બુરસે નામના કર્મચારીએ સટ્ટાબાજી અને મોજશોખના રવાડે ચડીને ટુકડે ટુકડે 280 ગ્રામ સોનાની લગડીઓની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ આરોપીએ અચાનક નોકરી આવવાનું બંધ કરી દેતા માલિકને શંકા ગઈ અને સ્ટોક તપાસતા સમગ્ર ભાંડો ફૂટ્યો. જોકે આ ચોરીનું સોનું વેચીને આરોપી પોતાની રંગીન દુનિયા વસાવે તે પહેલા જ ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી તેની ધરપકડ કરી લીધી. જે બાદ ચોરી થયેલો તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપીએ અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લીના મોડાસા અપહરણ કેસમાં પોલીસની કાર્યવાહી. પોલીસે યુવતીને સુરક્ષિત છોડાવી 7 ટીમો બનાવી 4 અપહરણકારોની ભરૂચની ધરપકડ કરી. અપહરણ, ધાડ અને કાવતરાના ગુનામાં 6 આરોપીઓ ઝડપાયા. યુવતીના માતા પિતા સહિત સગા સંબંધીઓ સામે ગુનો દાખલ. હુમલા દરમિયાન ₹55,000 અને સોનાની ચેન જૂટવી લેવાયો હોવાનો આક્ષેપ. અલગ અલગ ધર્મના પ્રેમી દંપતી મામલે થયો હતો હોબાળો. બનાસકાંઠામાં ડ્રગ્સ વિરુદ્ધ એસઓજીની કાર્યવાહી દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે. ડીસા નજીક કંસારી ટોલ નાકા પાસેથી પોલીસે ઇન્ડિયાઈ કારમાં સવાર 2 શખ્સોની અટકાયત કરી. 16 ગ્રામ મેફેડ્રોન સહિત ₹5.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ઝડપાયેલા આરોપીઓ જાગેશ
ઠાકોર નામનો યુવક LLB MPhilનો અભ્યાસ કરેલો છે અને યુનિવર્સિટી ગોલ્ડ મેડલિસ્ટ તેમજ PhDના અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું. વિવિધ કોલેજમાં લેક્ચરર તરીકે સેવા આપી ચૂકેલો આ યુવક ડ્રગ્સના કારોબારમાં સંડોવાયેલો હોવાનું બહાર આવતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી ગઈ. પોલીસે બંને આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.